મધ્ય અને દક્ષિણ ગુજરાત બંનેમાં અતિ ભારે વરસાદની આગાહીને વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। સુરત, ખેડા, આણંદ, નર્મદા, ભરૂચ આ તમામ જિલ્લા કે જ્યાં ભારે વરસાદ છે। 6 કલાકમાં 115 તાલુકામાં વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ અને જળ બંબાકારની સ્થિતિ। તો ખેડાના વસોમાં 6.38 ઇંચ અને આણંદના બોરસદમાં 6.26 ઇંચ વરસાદ છે। 24 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 63 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વરસાદની ચિંતાજનક આગાહી છે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 6 કલાકની વાત કરીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની પર સૌથી પહેલા નજર કરીશું, કારણ કે આગાહી ખૂબ જ ચિંતાજનક છે। દક્ષિણ ગુજરાતની સૌથી પહેલા વાત કે જ્યાં ઉમરપાડામાં 7.99 એટલે કે 8 ઇંચ વરસાદ ઉમરપાડા દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે। આ સાથે જ સાગબારા 5.67 ઇંચ વરસાદ છે। આપ જો જે આંકડાઓ છે તે ચિંતાજનક અત્યારથી જ થવા માંડ્યા છે। ગરુડેશ્વરની વાત કરીએ ત્યાં પણ 5.67 ઇંચ વરસાદ એટલે કે લગભગ 6 ઇંચની નજીકનો વરસાદ છે। તિલકવાડામાં 4.65 ઇંચ વરસાદ અને ચિંતાજનક વરસાદ છે, કારણ કે જે તીવ્રતા છે તે હજુ પણ વધવાની છે, તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ તમામ આંકડા જે દક્ષિણ ગુજરાતના જ છે। નાંદોદમાં 4.61 ઇંચ વરસાદ અને હવે આ વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ અત્યારના આંકડા આપ જુઓ અને લેટેસ્ટ અપડેટ્સ પણ આપને તમામ પહોંચાડતા રહીશું। અને અત્યારની આ પરિસ્થિતિ જુઓ કે જ્યાં નાંદોદમાં આટલો વરસાદ છે, નેત્રંગમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને આ 4.5 ઇંચ વરસાદ પણ હજુ વધે તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે। નેત્રંગની વાત થઈ, હવે ડેડિયાપાડા જુઓ 4.33 ઇંચ લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ ડેડિયાપાડામાં પણ જોવા મળ્યો છે અને હજુ પણ વધશે, કારણ કે જે સિસ્ટમ હતી તેની અત્યાર સુધી વાત કરતા હતા તે સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાત પહોંચી છે। અરેઠની વાત કે જ્યાં 4 ઇંચ જેટલો વરસાદ અરેઠમાં પણ જોવા મળ્યો છે અને હજુ પણ વધી શકે છે। આ તમામ દક્ષિણ ગુજરાતની જ વાત છે। હવે ધીરે ધીરે ઉપર આવીએ, વસોની વાત કરી કે જ્યાં 4.38 ઇંચ વરસાદ નોંધાયેલો છે કે ત્યાં પણ હજી પણ વરસાદ વધે તેવી શક્યતા આવનારા દિવસોમાં ચોમાસું ચિંતાજનક સ્થિતિમાં જોવા મળે, કારણ કે જે અત્યાર સુધીની જે સિસ્ટમની વાત કરી રહ્યા હતા તે હવે ગુજરાત પહોંચી ગઈ છે। બોરસદમાં 6.26 ઇંચ વરસાદ છે। આપ જુઓ ક્યાંક 8 ઇંચ વરસાદ, ક્યાંક 7 ઇંચ વરસાદ, ક્યાંક 4.5 ઇંચ વરસાદ। નડિયાદની વાત છે, ખેડાની વાત થઈ રહી છે, 5.94 ઇંચ વરસાદ એટલે કે 6 ઇંચ જેટલો વરસાદ નડિયાદમાં પણ જોવા મળ્યો છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતની આગાહી અને ત્યારબાદનો આ વરસાદ ખંભાતમાં 5.79 ઇંચ વરસાદ ખંભાતમાં પણ જોવા મળ્યો અને તેની સાથે જ વરસાદની આપ સ્થિતિ જુઓ, 5.59 ઇંચ વરસાદ આણંદમાં પણ જોવા મળ્યો છે। આ મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત થઈ રહી છે કે ત્યાં આ વરસાદ અને તેના આંકડા પણ આપની સ્ક્રીન પર છે। હજુ પણ સાંજના સમયમાં બીજી અપડેટ આવશે કે જ્યારે આ વરસાદ હજુ તીવ્ર બને ત્યારે આંકડા વધી શકે છે। પેટલાદની વાત 5.59 ઇંચ વરસાદ પેટલાદમાં છે, જ્યારે મૌધાની વાત કરીએ 4.13 ઇંચ વરસાદ। ક્યાંય પણ એવું નથી કે જ્યાં 4 ઇંચથી ઓછો વરસાદ હોય। આ તમામ વરસાદની આપ સ્થિતિ જુઓ કે જ્યાં 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અહીં જોવા મળી રહ્યો છે।